તો તાલુકે ડેરીના પૈસે આપણા સૌના પૈસે મીટિંગો કરાવી રહ્યા છે. ત્યારે 15મી તારીખે મેં બેનને કીધું અમે થરાદમાંથી 300 ગાડીઓ લઈને આવવાના છો, બરોબર? એટલે આ તમારે ભાભરો આવવાના હોય કેટલી લઈને આવવાની છે, પિયરમાંથી તમે નક્કી કરી દો. બરાબર? એવું ના થાય કે બીજા તાલુકા વધારે આવે ને તમને એમ કે ગાધા જ્ઞાનીબેન સારું ધોન આવે ને ઘરે આલા કરીને બેહતા નહીં. વટ તો તમારે જ બતાવવાનો છે આ વખતે. હવે બીજી વાત જ્ઞાનીબેન કરશે, બધા આગેવાને વાત કરી છે. અમારે તમારે કોઈ કહેવાનું ના હોય કે આ જ્ઞાનીબેન નો હોય, ઘરે ઘરે એક આમ નોમથી ઓળખે. અમારા જ્ઞાનીબેન હશે તો એક નામથી ઓળખો. અમે ના ઉમેદવાર ઓળખવાના છે. અત્યારે મોટી ભાષણો ભાજપના ઉમેદવારો હોય જે પણ કરતા હોય, હું તો સામાજિક આગેવાનોને પણ વિનંતી કરું છું કે આ સમાજનું હિત, કોઈ પણ સમાજનો આગેવાન તૈયાર થતા ઓછામાં ઓછા 20 વર્ષ થતા હોય. એટલે સમાજની એક ભૂલ થાય ને તો એ આગેવાન નહીં પણ આખા સમાજને પૂરો કરવાનો વાત હોય. એટલે આ 20 વર્ષે તમે કદાચ લીલાધરભાઈ વાઘેલા પછી જયારે આ જ્ઞાનીબેન આખા બનાસકાંઠાના આગેવાન તૈયાર થયો છે ને, તો એમાં ટેકો રાખજો, કોઈ ટોટિયા ના ખેંચતા વિનંતી કરું. કેમ કે ખૂબ કાઠું હોય છે સમાજનો આગેવાન તૈયાર થતો. અને અમે કેપી સાહેબ, ઠાકરસિંહભાઈ, બીજી બધા ઇતર સમાજના જે પણ આગેવાનો છે, અમારા સમાજોની અંદર અમારા કોઈ ઠાકોર સમાજને ભલામણ કરવા એ ખોટી વાત છે. અમે તો અમારી જવાબદારી અમારા સમાજની છે. અને આ અહીંયા બેઠા જ્ઞાનીબેનની હાજરીમાં બધા સમાજની હાજરીમાં કહીએ છીએ, અમારા સમાજની અંદર અમારી જવાબદારી છે. અમને જેટલા જ્ઞાનીબેને હંમેશા મદદ કરી એટલી ને એટલી મદદ અમારે બધી રીતે જ્ઞાનીબેનને કરવાની છે. કોઈ અમારા સમાજની અંદર આજે હું ધોનેરાબેન ગયો, તમે રિસેબલ તો હજી આયા નહીં, પણ હું ધોનેરાની અંદર અમારા સમાજના 2000 લોકો આજે ભેગા થયા હતા. અને ત્યાં બોલાય, ત્યાં બધાની વચ્ચે વાત કરી અને બધા એક જ વાત કરી, અમે કોંગ્રેસ ભાજપ આ વખતે જે પાર્ટી માનતા હોય, પણ આ વખતે અમારે જ્ઞાનીબેનને બધાએ મદદ કરવાની છે બેન. એટલે તાલુકે અમારા સમાજથી બનતી છે, તમારા મળે તન મન ને ધનથી મદદ કરશે. આપશો ને મારા રામ રામ.